ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી જે દર 5 વર્ષે યોજાય છે, આ વખતે 8 વર્ષ બાદ 6 માર્ચે યોજાઈ રહી છે। આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર એડવોકેટ નરેન્દ્ર બાદુ પોતાના સમર્થકો અને મિત્ર વર્તુળમાં લોકચાહના મેળવી રહ્યા છે। ઉત્તર ગુજરાતની જન્મભૂમિ અને અમદાવાદ કર્મભૂમિ ધરાવતા નરેન્દ્ર બાદુએ પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી છે। યુવા ઉમેદવાર તરીકે તેઓ ગુજરાત હાઈકોર્ટ અને સમગ્ર ગુજરાતમાં ટૂંકા સમયમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યા છે। તેઓ છેલ્લા 24 વર્ષથી ઈમાનદારી અને નિષ્ઠા સાથે વકીલાત કરી રહ્યા છે। વકીલ મિત્રો માટે નિસ્વાર્થ સેવા આપતા તેઓ ડિસિપ્લિન કમિટીમાં રહી વકીલોના પ્રશ્નો માટે ઉભા રહ્યા છે। ખાસ વાત એ છે કે તેમણે ક્યારેય વકીલ મિત્રોની કેસમાં ક્યારે પણ ફી લીધી નથી। આ ચૂંટણીમાં કુલ 78 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 5 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે। દરેક બાર એસોસિએશનમાંથી ઉમેદવારો જોરો શોરોથી પ્રચાર કરી રહ્યા છે। હાલ તો નરેન્દ્ર બાદુ પોતાના વકીલ મિત્રો બાદ જીતની રેસમાં અગ્રેસર હોવાનો દાવો કરવામાં આવ્યો છે। 8 વર્ષે નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો ત્યારે આવેલ છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી કુલ 99 ઉમેદવારો ઉમેદવારી કરી રહ્યા છે, જેમાં મારો ક્રમાંક 44 નંબર છે। હું એડવોકેટ નરેન્દ્ર બાદુ, મારો પરિચય છે। મેં આ ચૂંટણીમાં જે ઉમેદવારી નોંધાવી છે એમાં મારું વિઝન છે કે સમગ્ર ગુજરાતના એડવોકેટ માટે બીસીજી દ્વારા 24/7ની હેલ્પલાઇન, એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો અસરકારક અમલ, વેલફેર સ્કીમની અંદર ઘરમૂળથી સુધારો, હથિયાર પરવાનો હોય, સરકારી રેસ્ટ હાઉસની એન્ટ્રી હોય કે આરટીઆઈ હોય તો એમાં કોઈ પણ એડવોકેટને એક અગ્રતા ક્રમ, જુનિયર મિત્રો માટે સરકાર તરફથી વ્યાજ વગરની લોનની સહાય તેમજ 10 વર્ષની પ્રેક્ટિસ સુધી વેલફેર ટિકિટ લગાવવામાંથી મુક્તિ, અમદાવાદમાં દૂરથી આવતા એડવોકેટ માટે રહેવા જમવાની સુચારુ રૂપે વ્યવસ્થા થઈ શકે કે જેમાં ફક્ત એડવોકેટને એન્ટ્રી હોય। આ રીતે ઘણા બધા મુદ્દાઓ સાથે મેં આ ઉમેદવારી નોંધાવી છે અને આ મારું 8 વર્ષે નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો ત્યારે આવેલ છે।